હેલો મિત્રો, કેમ છો બધા? હશો તો મજામાં અને હું પણ છું મજામાં. તો જય માતાજી, ગુડ મોર્નિંગ ને જય ગુરુદેવ. તો આજે એમ કહેવાય કે ગુરુ પૂનમ થઈ ગઈ છે, તો મારા ગુરુના ઘરે દર્શન કરવા જવાનું છે. હું ને મારી ખુશી ભાઈ આવી છીએ અત્યારે. એના પપ્પા કામે વહી ગયા એટલે એ આવશે ત્યારે ફરીને જાવું. કા ખુશી, આપણે ક્યાં જવું છે? આમ ઊભી રે. બાપુને ઘરે શું લેવા જવું? હે, બાપુને ઘરે જઈને અમારા ગુરુના દર્શન કરી આવી. કા ખુશી? હા, કેમ તું મને મારી ખુશી શીખવાડે છે ભાઈ? તું મોબાઈલ આમ રાખ, ઊભી રે. તું બોલ હાલ. એમ ન બતાય કા? એમ મમ્મી બતાય. બતાણી? હાલો તો બોલો. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. જય માતાજી. અને અમારા ગુરુ ઘરે જાય છે. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. અને અમે જઈએ છીએ અમારા ગુરુના ઘરે. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો જો ફાઇનલી મિત્રો હું મારા ગુરુદેવના ઘરે પહોંચી ગઈ. અને આજે તો થઈ ગઈ છે ગુરુ પૂનમ, એટલે એકાપછી બધા દર્શન કરે ગુરુદેવના. કેમ કે આજ ગુરુ પૂનમ છે એટલે બધાય ગુરુદેવના ઘરે દર્શન કરવા જતા જ હોય. એટલે હું ને ખુશી અત્યારે આવી ગયા દર્શન કરવા બાપુના. એકલા એના પપ્પા સાંજે આવશે ત્યારે ગુરુદેવના દર્શન કરવા ફરીને આવશું. તો અમારા સાહેબ જો ઘરે આવી ગયા અને ચા પાણી પીવા માંડ્યા. કા અને વાગી ગયા છે કેટલા ખબર છે? 4:30 જેવું થયું છે. કા આવીને કે પેલા મને એકલા દૂધની ચા બનાવી દે, પછી બીજું બધી વાત. જો ચા પીવા બધા હાલો. ઈ ચા પીવે અને હવે જવું છે બાપુને ઘરે દર્શન કરવા. આવીને નાઈને પછી ચા બનાવી દીધી અને હવે જાવું ને કે નથી જવું હજી? એને તો સવારમાં જવાનું હોય પણ અત્યારે તોય 5 વગાડી દીધા આમને. 4:30 5 થઈ ગયા. તો સારું હાલો, અમે 2 જણા આવે જાવી. કા સવારમાં તો હું એકલી જઈ આવ્યો. સારું હાલો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમારા ગુરુ મહારાજના ઘરે પહોંચી ગયા છીએ અને જો કે અહીંયા પાઠ પુરાઈ ગયો છે આપણે. તો આ પાઠ તો તમે દર્શન કરી લો. જો પાઠ પુરાઈ ગયો છે અમારા ગુરુ મહારાજના ઘરે. અમારા ગુરુ મહારાજે પાઠ પૂર્યો છે. આ છે અમારા ગુરુ. તો હજે તો જો કે જ્યોત પ્રગટાવવાની બાકી છે. હમણાં કલાક રહીને જ્યોત પ્રગટાવવાની છે. તો પછી તમને પાછા ફરી દર્શન કરાવશું જ્યોતના. અત્યારે તો પાઠ પૂરો છે અમે ફાઇનલી ગુરુ મહારાજના ઘરે. તો કાંઈ વાંધો, હવે આગળની જ્યોતના દર્શન તમને હમણે કરાવીએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહ્યો. અને હા જો હસીને બહાર તો હજી તો રસોઈ કામ ચાલુ છે પ્રસાદીનું. એટલે અમારા મેડમ પણ જો બનાવે છે. શું બનાવે છે? પૂરી બનાવે છે. લાઈટ નથી, અંધારું આવે છે. બરોબર, રસોઈ બનાવે છે આપણે અમારા ગુરુ મહારાજના ઘેરે. તો ફાઇનલી મિત્રો જ્યોત પણ પ્રગટાઈ નાખી છે અને પાઠના દર્શન તમે કરી લો બધાય. જો કે આમાં તો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ્યોતમાં દર્શન થાય રામદેવ પીર બાપાના. માટે તમે બધાએ જ્યોતના દર્શન કરી લો.
અને પાઠના દર્શન પણ કરી લો. અમે તો દર્શન કરી લીધા છે બધા. તો જો આ બધાય બેઠા ની બધાય અમારા ગુરુ ભાઈઓ છે. શ્વેત વસ્ત્ર ઘોડા, શ્વેત વસ્ત્ર પ્લાણ, તે પર બેઠા અલખ નિર્વાણ, હાથમાં પોથી વાંસે વેદ પુરાણ, કોળી દેજો પાહોળની પ્રમાણ. આજે એક બીજી દેવાની વાત છે. આ પાહોળની પ્રમાણ કહેજો, કોળી આવે કોળી જાવે, કોળી સબગતમાં સમાવે. ગત સિવાય બાદ દેવાય ને એટલે ના પાડેલી છે. કોળી સબગતમાં સમાવે. ઓહમ ગુરુજી પહેલી કોળી અટલ કુંવારી, બીજી કોળી શબ્દ મોરારી, ત્રીજી કોળી ગુરુજીના હાથ, ચોથી કોળી ગુરુએ દીધી સુગરાઓને હાથ. સુગરા થઈને કોળી ખાવે, જતી સતીનો અમરાપુરમાં હોવે વાસ. જાય નુગરા નરનારી, જે કોળી ખાય તે ગત આખાના પાપ લઈ જાય. માટે શેતો વર્તો કરો કમાઈ, સંતો તે છે આદ મહિમાઈ. તો કોળી મંત્ર સંપૂર્ણ ભયા, અનંત કોટી सिद्धों में बैठ के श्री नाथ जी ने कहिया, साहिब को सलाम, नाथ को आदेश, गुरु को प्रणाम, कापड़े को जिनाम, दशनाम को नमो, बाकी सब संतन को जय जय सीताराम.